લાલો લાગે. અરે લાલા, હા લાલો જ લાગે. લાલા, સુરતમાં ક્યાંથી? અરે ખજૂર, તું અહીંયા કેમ? હું અહીંયા સુરતમાં ગામથી આવ્યો તો, કાલ પાછો ગામડે વયો જાય. બેજા, તારો ભાઈ સુરતમાં રહેતો હોય ને તું પાછો ભાઈની ઘરે પધરામણી નો કર. બેજા. અરે ભાઈ, ઘરે ભાભી ને બધાને ક્યાં હેરાન કરવા યાર. ગાય છે ગાય તારી ભાભી. બેજા. શું વાત કરશો? અરે તને જોઈને ઠેકડા મારવા મળશે. બેજા. અરે યાર, ભાભીને ડિસ્ટર્બ નથી કરવા યાર. અરે તારી ભાભી ગાય છે ગાય. બેજા. તો હાલ ભાઈ, મળી લો ભાભીને આજે. એ જવા દે. જોઈને ઠેકડા મારવા મળશે ભાભી તારી. હું હાલે ખજૂર બાકી સુરતમાં? બસ સુરતનો નાશ થઈ ગયો છે હાવ. મન તો લાગે છે કે આવનારા સમયમાં મોટો ધરતીકંપ થાય અને એ ધરતીકંપમાં બધા પૃથ્વીમાં હમાઈ જાય અને ફરી પાછા આપણે આદિમાનો બનીને ઉગશું. જોઈ લેજે મારું મન કે. ખરેખર અત્યારે એવું જ છે ભાઈ. અત્યારે સોશિયલ મીડિયા વાળા હીરામાં આવી ગયા. હીરા વાળા બધા સોશિયલ મીડિયામાં આવી આવ્યા. હોટલો જે ખોલીને બેઠા હતા એ બધા બિલ્ડર બની ગયા અને બિલ્ડરો જે હતા એ ક્યાંય ગયા કાંઈ ખબર પડતી નથી. અત્યારે હું હાલે છે ને કાંઈ ખબર પડતી નથી. બોલ, પૃથ્વીનો નાશ થવાનો છે એ પાકું. 100% સાચી વાત છે તારી. સ્કૂલના જૂના મિત્રો કોન્ટેક્ટમાં છે કે તારા કોઈ? કોઈ મળતું નથી ભાઈ. બધા પોતપોતાની બાઈઓ હાંસવીને બેસી ગયા છે. ખબર? બાયું આવે એટલે પૂરું. વાહ વાહ વાહ. આ તારા ભાઈનો બંગલો જોઈ લે, 3 માળનો ખડકી દીધો. વાહ. આ તારું પોતાનું છે કે ભાડે છે ભાઈ? અડધું સુરત લોન ઉપર હાલે. હાલ આવી જા. આવી જાય. ભાભી છે? અરે તને જોઈને ઘેલી થઈ જાય. જો આવ અંદર. લાલા, તું કહેતો તો ને, આ જોઈ લે તારા ભાઈની બંગલી. મજબૂત બાંધકામ હો. બાકી સુરતમાં લોન મળી જાય ખરી? લોન મળી જાય ખરી એટલે લોન વાળાને જેવી ખબર પડે ને કે આ માણસને લોન જોતી છે, ઘરે આવીને લોન આપી જાય. તું શું સમજ છો? આ તારા ભાઈના બંગલા પર લોન, ગાડી પર લોન, ટીવી પર લોન, ફ્રીજ પર લોન અને છેલ્લે આમ જો 1-2 લોન હંસા પર લઈ લીધી લોન. તો પહેલી તારીખે જો એક જ હપ્તો સૂકી ગયો હોય તો ભોહડી ઓળી જાય ને એમાં. લોન વાળાને કોઈના બાપની બીક નથી હોતી વાલા. હા, નો ડાઉટ. પહેલી તારીખ આવવાની હોય ને એના 1-2 દિવસ પહેલા અમારા લોન વાળાના પગ ધ્રુજવા મળે, પણ 1 તારીખ જેવી આવે ને એટલે ભગવાન કાંઈક ને કાંઈક ગોતી જ દે. આમ જોવા જાય ને તો લોન વાળા ઉપર ભગવાનના સારે હાથ એમ કહી શકાય. એ સાચી વાત. ઈ હાચું. હવે એ બધું છોડ, તારે નાસ્તામાં હું જોઈ કે? ભાઈ મારે નાસ્તો કાંઈ નથી કરો. એમ નો હાલ્યો ભાઈ. મારી ઘરે આવ્યો એટલે એમ ખાધા પીધા વગર હું નો મોકલું હો. પણ ભાભીને હું કામ હેરાન કરવા બપોરે યાર? જવા જ નહીં. તારી ભાભી ગાય છે ગાય, અને ભજીયા તું એના હાથના ખા એટલે ગાંડો થઈ જાય. સાંભળે? અંદર આવજે. એમ ભજીયા હારા બનાવે? અરે ગલીમાં વખાણ થાય બોસ. દિવાળીમાં ઢળી લઈ જાય એને. આજો ગાય. ભાભી ખજૂર, તું અત્યારે જ્યાં પહોંચ્યો છો ને એ અમારા ભાભીના પગલાથી પહોંચ્યો છો. અને આ ભાભીએ તને ક્યાં પગાડી દીધો ને હજી તું ક્યાં પગી જાય? બોલ. આના આવ્યા પછી 17 લોન લીધી મેં. 18મી લોનની વાત ચાલુ છે સોલારની. આના આશીર્વાદથી મળી જ જાય મને. જોજે 18મી લોન. વાહ ભાઈ વાહ. સાંભળે, મિત્ર છે મારો લાલો, એની હાટું જોરદાર આપણે ભજીયા બનાવવાના છે. અંદર આવતો તમે. બોલાવી લીધો અંદર. 1 સેકન્ડ મારી વગર નો રહીએ કે. તું એ બે શાંતિથી બે, હું આવું હમણાં. તારે કેળા, બટેકા, ટમેટા એના ભજીયા કરવાના જ નથી. આપણે શું કામ મહેમાનને વેરાયટી આપીએ? હે, પણ ખાલી થોડાક મારા દોસ્તાર હતું મેથીના ભજીયા કરી દે. આ બપોરના 3 વાગે તમે ગમે એને ઘરમાં ઉપાડી આવો છો. હું કઈ નવરી છું? ધીમે બોલ. મે બોલ વાળી. કોણ છે આ? મારો દોસ્તાર છે. ખાલી મેથીના ભજીયા કરી દે ની. આ ચોમાસું છે, વરસાદ છે. દોસ્તાર હે? આવા લુખ્ખા દોસ્તારોને દર અઠવાડિયે લઈ આવો છો તમે ઘરમાં. હું કઈ ભજીયા નથી બનાવવાની. ધીમે બોલ. પગે લાગુ તને. આ મારો સુવાનો ટાઈમ છે. ધીમે બોલ. શું કામ બોલું? એકવાર ભજીયા કરી દે પછી તું આખી જીતી. નથી બનાવવાની. એકવાર ભજીયા નથી બનવાના આ ઘરમાં. તને પગે લાગુ. ના પાડીને. સંભળાતું નથી. કેટલી વાર બોલું? તને પગે લાગુ. તારા પગ પકડો મને. એકવાર ખાલી ભજીયા કરી દે મને. આને મારે લાવતા લવાઈ ગયો. સમાજમાં મારું નાક કપાઈ જાય. આ વરસાદને હાચવી લે તું. એકવાર વરસાદમાં ભજીયા કરી લે. ઊભા થાવ હવે. જાઓ બેસો બહાર. બનાવું છું. અને બીજી વાર આવા લુખ્ખા દોસ્તારોને નહીં લઈ આવતા ઘરમાં. ધીમે બોલ.
આ કેળા ટમેટા અને બટેકાના રેવા દીધા. આ વરસાદમાં કોણ ખાય તળેલું? મેથીના કહી દીધા. તારી ભાભી પાછી મેક્સિકન ઇટાલિયન. મેં કીધું બસ બસ બસ. રોજ ઉઠીને આવા પાટાના મોઢા જોવાના. ભાડા પ્રમુખ એ સોસાયટીમાં પાડો ઘૂસી ગયો. આ વોચમેન ને કઈ કાઢો એને તગેડો. બહુ સોસાયટીમાં પાડા બહુ ઘરી જાય. એકવાર લોન ભરાઈ જાય ને એટલે આ ગલી છોડી દેવી છે આ ગલી મારે. જાનુ બેના કે ભજ્યા યુ આર બેસ્ટ વાઇફ ઇન ધ વર્લ્ડ. એની બાળતા કેવું પડે નકર. આ જો સિંગ તેલમાં જ ભજીયા બનાવજો. ત્યારે ભેળસેળ વાળું બધા બહુ ખાય એટલે કેવું પડે મારે. આ મેથી કાપી દો. બોલ કાપ કૂપ કરી નાખું. બોલ લાઈવ શાકુ લાઈ. સમજી ગયો. દિવાળીએ ક્યાંય ફરવા જવાનો છો કે? ના બાપા ના, સુરતમાં જો દિવાળી તો આપણી. તારી ભાભી મને ક્યાંય જવા ન દઈ. ગાય જેવી બાઈ ભટકાઈ ગઈ છે મને. ભજીયા લઈ જાઓ. કીધું ને તને ગાય છે ગાય. આવું ભજીયા થઈ ગયા. આ કેચઅપ છે. યાદ છે તારી વાત. મહેમાનને બહુ માથે ન ચડાવાય. આ લે ગરમ ગરમ ભજીયા. જોજે હાથ નો બળે. જો કીધું નીચે પેપર રાખ નીચે. હા આ તું ગરમ ગરમ ભજીયા ખા. હું બીજો ઘાણ લઈને આવું છું ગરમ ગરમ. રાણી દિલ જીતી લીધું ને. તારા ભજીયાના વખાણ ઉપર વખાણ થાય છે. અને દિવાળીના સમાજના સ્નેહ મિલનમાં તને ભજીયા બનાવવા માટે ઊભા રાખવાના છે. મેં કીધું હવે એને પૂછે પછી વાત. પેલો ઓર્ડર મળી ગયો. ભાભી મીઠું ઓછું છે. મીઠું તારા મગજમાં હશે ઓછું. મારા ભજીયામાં બરાબર છે. એટલે તમે તમને કહું છું આવા લફંગાઓને છે ને ઘરમાં લઈ જ નહીં આવવાનું. ગમે એટલું કાઢે છે. પગે લાગુ તી બોલ. આ એક દિવસ આસવી લે ખાલી એકવાર. આ બીજી મારા દોસ્તને આ ઘરમાં નહીં લાવું. પગે લાગુ તને. લાગુ પગે બોલ. લાઈ પગ તારો. જાઓ ને. આસવી લે ખાલી. મેથીના ગરમ કરજે. હું વિચારું છું ગામડેથી રૂમ લઈને સુરત આવી જાઉં. હવાય જ ને. હા હું ગામડેથી આવ્યો તો મારી પાસે શું હતું, મારા બાપુએ 8 રૂપિયા મને આપ્યા હતા. આજે તારા ભાઈના સુરતમાં 8 બંગલા છે. 8 મોટા મોટા બંગલા. હું કહું તારા જાનમાં કોઈ વ્યાજે રૂપિયા આપે એવો ખરો? 5% 10%? કોને જોઈશ? મારે જોતા હતા. તારે જોઈ છે? હા પૂછવું પડે. પૂછીને કહું તને. કોઈ હોય તો કહેજે. ના ના પાકું પૂછી લો બસ. 3% હાલ છે આમ જો તો ગોઈ. હું શું કહું આ દિવાળીએ તારા મમ્મી પપ્પાને મારે શિમલા મોકલવાના થાય છે. બસ આ કહી દીધું. ભાભી ભજીયા જોરદાર બનાવ્યો. થોડીક મેથી ઓછી છે એવું મને લાગ્યું. હા નાખી દે મેથી જાનું થોડીક વધારે. લાલા બહુ નો હારી મેથી. લાલા એટલે આ બાજુ ભાડે મકાન મળી જાય ખરું? હા સુરતમાં બધું ભાડે મળી જાય. જે જોઈ મળી જાય. તમે લોકો મસાલા ને બધું મરચાં ને બધું ભરાઈ નાખ્યું આખા વરાનું? અમે આખું વરનું ભરાઈ જ લઈએ હો. અમારું બધું ભરાઈ જ જાય વરમાં. હે ભાભી જો આ ભજીયાની યાર ઠંડો એક છાશનો ગ્લાસ મળી જાય ને મોજ પડી જાય. તું બ્યાર બે મળી જાય. આ શું છે એક ગ્લાસ ખાલી છાશ. એક ગ્લાસમાં આપણું હું વ્યૂ જાય. ખાલી એક ગ્લાસ. હા લાલા કેવા લાગ્યા ભજીયા? જોરદાર. કાંઈ ઘટે નહીં ભાઈ. રાત રોકાવાનું છો? ભાઈ મારે નહીં રોકાવાય. હું એક શબ્દ તારો હકાવવાનો નથી. બિસ્તરા પોટલા હું જવા નહીં દઉં તને. હું કહી દીધું તને મેં. પણ મારે થોડું કામ છે યાર. ભાઈના હમ સુરતમાં આપણે બે ભાઈઓ સવાર લોચો ખાવા જાવું. રોકાઈ જા બસ. હારું વાંધો નહીં યાર બસ. આપણે કાલે સવારે 5 વાગે મારી બેનની ઘરે જવાનું છે બસમાં. યાદ છે ને? હા લાલા રોકાવાનો તો મેળ નહીં પડે. આન બેનની ઘરે અમારે જવાનું છે. રોકાવા યાર નહીં મેળ પડે. કાંઈ વાંધો નહીં ભાઈ. હું સમજુ છું બધું. એને ખાલી રોકાવાનું કીધું તું. મને ખબર છે આપણા ઘરમાં કોઈ નો પોહાય. તું કોઈને નો રોકવા દે. મને બધી ખબર. મારી ઘરે કોઈ આવે ને એ મને ન ગમે. અરે મને બધી ખબર છે પણ શાંતિ રાખ. કેટલા કોઈ એમ થાય કે મારા માથા પટકા નાખું. જે કરવું એ કરો. શાંતિ રાખ. ચૂપ થઈ જાજે. આ
છેલ્લી વોર્નિંગ તને આપી દઉં નકર આ તેલમાં ડૂબી જાય શાંતિ રાખશે. ભાભી આમાં થોડીક આંબલીની ચટણી નાખો ની. અરે પણ સુટકેસ તો હું એક રાત રોકાવું નથી. અરે ભાઈ મને ખબર હોત ને કે તારી ઘરમાં આવી હાલત છે તો આપણે બે ભાઈઓ બહાર ભજીયા ખાઈ લેત. આ બેજાર બેજાર આ તને બધા ઘર દેખાય? આ બધા ઘરમાં આ જ પરિસ્થિતિ છે. કેવું કોને હે? આ તો મારી બાઈ આવી છે, બીજાની બાઈ તો બટકા ભરી જાય. કોને કહીએ આપણે? જો વરસાદ આવ્યો, ખાઓ ભજીયા. ભાઈ મને બસ સ્ટોપ મૂકી જા. બિલ્ડરો છે એ બધા હોટલ ખોલીને નહીં, હોટલ વાળા સોરી. તું તારા ભાઈની ઘરે આવ્યો ને એકવાર તારી સોરી આપણે હું કામ મહેમાનોની વેરાયટી આવી બરાબર. તું આ ટમેટા બટેકાન કેળા રેડી હા તો બધા ભેળ મારો સોરી બહુ સાચી વાત બહુ સોરી મારી ભૂલ. લાગુ મેથી કાપ બોલ. અરે સોરી મારી ભૂલ. અને દિવાળીમાં તને સ્નેહ મિલનમાં ભજીયા બનાવવાનો કાર્યક્રમ